મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું, જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીનીઓના શૈક્ષણિક હેતુસર કરોડ રૂપિયાની સ્કોલરશીપની જોગવાઈ કરાઈ। વર્ષ 2026-27ની સ્કોલરશીપની મુખ્ય જાહેરાતો પર નજર કરીએ તો શિષ્યવૃત્તિ અને પૂર્વ મેટ્રિક શિક્ષણ માટે સ્કોલરશીપ, અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8 કુમાર કન્યા માટે ₹750 વાર્ષિક, ધોરણ 9 થી 10 કુમાર કન્યા માટે ₹1000 વાર્ષિક, ધોરણ 6 થી 10ની વિદ્યાર્થીનીઓને ₹1000 વાર્ષિક મળે છે, જેમાં આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ધોરણ 9ની કન્યાઓને સાયકલ, બાલવાટિકા તથા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને 3 જોડી ગણવેશ માટે ₹900। વર્ષ 2024-25માં 57.13 કરોડ રૂપિયાનો ખર્ચ થયો। વર્ષ 2025-26માં 53.19 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ। વર્ષ 2026-27 માટે 49.76 કરોડની જોગવાઈ કરાઈ છે। સ્વચ્છતાના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓના બાળકોને શિષ્યવૃત્તિ અને પૂર્વ મેટ્રિક શિક્ષણ માટે પ્રોત્સાહનો। સ્વચ્છતાના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓના બાળકોને પ્રી મેટ્રિક સ્કોલરશીપ આપવાની કેન્દ્ર સરકારની યોજના હેઠળ ધોરણ 1 થી 10માં ડે સ્કોલરને ₹3500 અને હોસ્ટેલરને ₹7000 સુધીની શિષ્યવૃત્તિ અને હોસ્ટેલરને એડહોક ₹1000 વાર્ષિક આપવામાં આવે છે। વર્ષ 2024-25માં 26.57 કરોડનો ખર્ચ થયો। વર્ષ 2025-26માં 20.32 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ। વર્ષ 2026-27 માટે 18.22 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે। અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે। આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું। બનાસકાંઠામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકારની શિષ્યવૃત્તિની યોજનાઓનો લાભ મળી રહ્યો છે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢની પ્રાથમિક શાળામાં ભણતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીનીઓના ભણતરમાં સ્કોલરશીપ સહાયક બની છે। દર વર્ષે અપાતા ગણવેશ અને શિષ્યવૃત્તિને કારણે વાલીઓ પરથી આર્થિક ભારણ પણ ઘટ્યું છે। બાળકોને એક તો સારામાં સારી યોજના એવી સમાજ કલ્યાણની છે કે દર વર્ષે શિષ્યવૃત્તિ મળે છે અને એ હવે બેંકોમાં સીધી બેંકોમાં આવે છે। અને બીજું ગણવેશ કે જે વાલીઓને ચિંતા હોય ગણવેશની કે હાલની મોંઘવારીના જમાનામાં ગણવેશ બજારમાં જાય તો 1000-1500 પડતો હોય છે, એ ગણવેશનું પણ સહાય આપવામાં આવે છે અને શિષ્યવૃત્તિ આપે। એટલે જે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો છે એ સારી રીતે પ્રાથમિક શાળામાં ભણતર મેળવી અને આગળ વધી રહ્યા છે। હું 5મા ધોરણમાં આ સ્કૂલમાં આવ્યો તો મારા આજે 4 વર્ષ પૂરા થયા છે। મને નિયમની શિષ્યવૃત્તિ મળે છે, ગણવેશ પુસ્તકો બધું ફ્રી મળે છે, તેનો હું સરકાર તરફથી આભાર માનું છું। હું અહીંયા 4 વર્ષ સુધી ભણી છું। હું 4થામાં આવી હતી, અત્યારે હું 7મામાં ભણું છું અને અહીંયા શિક્ષણ પણ સારું છે અને સરકાર તરફથી શિષ્યવૃત્તિ પણ મળે છે અને ગણવેશ પુસ્તક ને બધું ફ્રી મળે છે અને મધ્યાહન ભોજનમાં પણ જમવાનું સારું બને છે। હવે ભારત સરકારની સ્કોલરશીપ પર એક નજર કરીએ તો ધોરણ 9 થી 10ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારની શિષ્યવૃત્તિમાં વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખ, શિષ્યવૃત્તિનો દર ડે સ્કોલરને માસિક ₹3500 અને હોસ્ટેલરને ₹7000 લેખે વાર્ષિક, એડોક ગ્રાન્ટ વાર્ષિક ડે સ્કોલરને ₹1000 આપવામાં આવે છે। વર્ષ 2024-25માં 7.37 કરોડનો ખર્ચ કરાયો। વર્ષ 2025-26માં 6.32 કરોડ રૂપિયાની જોગવાઈ છે। વર્ષ 2026-27 માટે 5.76 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ। ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેમણે છેલ્લી પરીક્ષા પાસ કરી હોય અને જેમના કુટુંબીજનોની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં વધારે ના હોય તેવા વિદ્યાર્થીઓને પોસ્ટ એસએસસી સ્કોલરશીપમાં વાર્ષિક ₹2500 થી ₹13,500 સુધીના જુદા જુદા ગ્રુપ પ્રમાણે આપવામાં આવે છે। વર્ષ 2024-25માં 266.73 કરોડનો ખર્ચ કરાયો। વર્ષ 2025-26માં 220.02 કરોડ રૂપિયાની જોગવાઈ છે। વર્ષ 2026-27 માટે 243.61 કરોડ રૂપિયાની જોગવાઈ। વિદ્યાર્થીઓને સમયસર આર્થિક મદદથી ઉજ્જવળ ભવિષ્યના દ્વાર રાજ્ય સરકારની આ યોજનાઓ ખોલી રહી છે। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે।